राम राम खेडूत मित्रों किसान भाइयों राम राम जय माता दी। हूँ हाले मजा में भाई मौज में हम करिए विहा भाई नोरता से 9 लाख लबलियाड़ियों ना 9 दुर्गा ना पसे आपड़ी माणसनी ता विहा भाई आ बधी देवी देवता यू थे गयू आ आपड़ी गणिये तो लीरबाई में थेगा तो आपड़ी जारतार किए कि आपड़ी हता देवता करे हेगिए बाकी लीरबाई माई ने देवनी देवू तो देवनी धूप दे हेगी आपड़ी दिल नो दे हेगी या लीरबाई मां से के रामो पीर से के वासुरातो से इनी बधाई गणिये तो दिल दे दी था के भाई आपड़ी आपड़ी हता देवता करे हेगी એટલે આ બધું એવું છે ને પરંપરા બધી આ વહી આવે આપણી આપણી કોઈ અનશ્રદ્ધાની કોઈ વાત ને આ બધાય લીરબાઈ માઈ વાસરે તે રામે પીરી બધાય ભજન કર્યા આવ્યા તો આપણી આ બધાય એની પરંપરા આપણી આપણાથી થાય હતા દેવતા આપણી માણસ કરે હઈ ગઈ ને આપણી ગણીએ તો આ રબારી લોકો છે અટાણે એ માતાજીની આપણી 4 પૂંજુ લગભગ થયું બરેજની થઈ હિડોપરની થઈ માંગરોળની થઈ એટલે રબારી લોકો છે ઈ પણ હવ ગણાતી હવ નો ધર્મ રાખે તો એ અટાણે ગામો ગામ 10 દી સુધી વિહાભાઈ આપણી નજરી હાલે ને ફરે હી તો એ માતાજીની એને માથે એક કૃપા કહેવાય ને આદિ અનાદિથી એની વિયો આવે તો હવ નો ધર્મ હવ દીપાવે ગમે એ ગણાતી હોય કે ગમે એ વરણ હોય તો આપણી ઈ કે હગીએ કે મોમેડિયન લોકો છે વિહાભાઈ ઈનો ધર્મ ઉજવે ઈનો આપણી પા ભાગનો આપણી નો ઉજવે હગીએ ઈ હાંજ પડે વિહાભાઈ 8 વાગે કે 9 વાગે ને ઈનું તો બહુ એની ભક્તિ તો બહુ કઠિન મોમેડિયન લોકોની એનું કારણ છે કે એ સાધન આપતા હોય તો સાઈડમાં રાખે ને એનું નિયમ થાય એટલે એ એના ભગવાનનું ભજન કરે ને રોજા રહે તો એનું તો બહુ કઠિન તો રોજા રહે તો એ પાણી પણ ન કરે ઉતારે થૂક પણ ન ઉતારે તો આપણી જી ગણાતી હોય તો આપણી આ પરંપરા હોય આવે જાળવે રાખીએ ને આ બધું આપણી કરીએ આ ધર્મ છે બધું તો આપણામાં વિચારું હારા આવે બુદ્ધિ હારી આપે ભગવાન બાકી તો જો કામીએ તો પામીએ ભગવાન તો કે ભાઈ કીડીને કોણ ને હાથીને મોણ આપી બરોબર પૈસા ટકાનું કે ઈ કઈ આમાં ને આ તો ધર્મનું છે આદિ અનાદિથી હાલ્યું આવે તો આપણો મોટામાં મોટો ધર્મ સનાતન ધર્મ છે તો એમાંય કીધેલ છે ને કે ધર્મથી ટુકડા પાપથી સેટા એટલે આ પહેલેથી બધું વિયો આવે તો આપણી આ ભગવાનનું નામ લઈએ ને નોરતા છે ને બસ આપણી મી ક્યું હતા દેવતા જ કરે હેગીએ બાકી લીલા તો ભાઈ આ બધાય બેઠા કરે બાકી આ લીરબાઈમાં વાસરો હતો રામો પીર બધાય મહાપુરુષ થેગા ને ગમે એ ગણાતી હોય કે ગમે એ વરણ હોય માતાજીની બધાય માને તો આપણે કહીએ કે દ્વારકાનો ભગવાન કૃષ્ણ થેગો તો એ આહિર કુળમાં થેગો પણ આખો સમાજ માને ને હોલ ગણાતી માને એવું તો કઈ ને તો આપણી વાત કરીએ કે દલિત સમાજમાં ડોક્ટર આંબેડકર થેગો તો એની પણ આપણે આખી ગણાતી માને ને તો ઈ ડોક્ટર આંબેડકરનો એક ધર્મ જ કહેવાય એના કાયદા બનાવેલ છે અટાણે જો એ કાયદા કોર્ટમાં હાલે બધે હાલે એના કાયદાનું જી એ પણ એક મહાપુરુષ જ કહેવાય તો આપણી આ બધાય ભજન કર્યા આ બધી ધર્મની વાતો છે આ બધી નિયમની વાતો છે એટલે આપણે બધું આવું કરીએ ને ભાઈ એક સામે હોય તો એક ઝીણકું કે હું 2 કડીનું ભજન બોલીએ તો સનાતન ધર્મમાં કીધેલ છે કે અર્જુન રાજા ધર્મ રે કરો તો એ ધણીની તમે ઓળખો અર્જુન રાજા સાઈબાને વધાવો તમે હાસે મોતીડે અર્જુન રાજા ધર્મ રે કરો તો ધણીને એદી ઓળખો રે આ સનાતન ધર્મમાં કીધેલ છે ને અર્જુન રાજા કેળે રે કાંટાની વાડી ભજન અડધું કોણ આવડે આપણી પણ આપણી એવડું કંઈ આપણે એમાં બોલવાનું ને એટલે આપણી જો આવી રીતે આ તો આપણી એક પરંપરા બધાય સમાજની વહી આવે એ સારું બનાવીએ આપણી કોઈની અંધશ્રદ્ધામાં કે આ કે તે કે એવી કોઈ વાતું ને તો હર સમાજ જો અટાણે બધું હવનું ભગવાનની માને દેવની માને તો આ પરંપરા હોય આવે જળવાઈ રહે એ સારું કે આપણી આ બધી વાતું કર્યું ને આપણી આ મોજલી કિસાન ચેનલ છે
જય માતાજી, જય દ્વારકાધીશ.